રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવી રીતે કરેલ નિવેદનને લઈ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજરોજ કઠલાલ તાલુકાના ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા કઠલાલ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું અને ક્ષત્રિય એકતા જિંદાબાદના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। અમારી રજૂઆત આગળ સુધી મોકલજો તેની કઠલાલ મામલતદારને રજૂઆત કરવામાં આવી। સાહેબ રોજ કઠલાલ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપીને જણાવવા માગીએ છીએ કે સાહેબશ્રી જે રાજકોટની અંદર રાજકીય કદાવદાર નેતા એક રૂપાલાજીએ જે ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ વિશે એક અભદ્ર ટિપ્પણી કરી છે તો જેને એક મોટા શબ્દોમાં અમે વખોડી નાખીએ છીએ કે આ રીતે ના થાય, તમે રાજકીય છો, એક મોટા હોદ્દેદાર છો અને તમે આ રીતે જો દરેક સમાજનો અંદર વાળા પાડશો તો એનું મહત્ત્વ નહીં। કેમ કે તમે બેન દીકરીઓએ ત્યાં આગળ જે આંદોલન કરવા માટે ચર્ચા કરવા માટે ઊભા હતા એમની પર પણ તમે ના કરવાની વસ્તુ વિચારી છે, તમે ગુનાઓ દાખલ કરવાનું કર્યું છે, જેના હિસાબે સરકારને પણ જાણ કરી છે અને રૂપાલાજીને પણ જાણ કરે કે એમની ટિકિટ રાજકોટની અંદરથી રદ નહીં કરો તો આનાથી પણ ઉગ્રમાં ઉગ્ર અને વધુ એક મોટામાં મોટું આંદોલન ગુજરાત રાજ્યની અંદર ફાટી નીકળશે અને એમની ટિકિટ રાજકોટની અંદરથી રદ થવી જોઈએ। સમગ્ર ક્ષત્રિય સમાજ ગુજરાતનો એક થઈને એક તાતડે બંધાઈ ના કર્યો, કેમ કે અમારો સમાજ વાળા વિખવાદોની અંદર અલગ અલગ વહેંચાયેલો છે, બાકી સમાજ એક જ છે। સમાજ એકજૂથ થઈ અને આનો કટ્ટર વિરોધ કરી રહ્યો છે। આજ કઠલાલ મામલતદાર સાહેબને આપી અને અમારી વાચાને આગળ પહોંચાડે સાહેબ, એવી સાહેબ